ચલો બાળમિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ 9 ભાષા સજ્જતા. હવે તમે એમ કહેશો ટીચર, ભાષા સજ્જતા આપણે હિન્દીમાં આવે છે, સંસ્કૃતમાં પણ બી પાઠ ભાષા સજ્જતા. ભાષા સજ્જતા એટલે શું કે એક વ્યાકરણ છે, તો વ્યાકરણમાં તમારે સંસ્કૃતમાં પણ બી વ્યાકરણ આવે છે. કેવી રીતે આવે છે તે હવે આપણે જોઈશું ભાષા સજ્જતામાં. એટલે દરેક મિત્રો ધ્યાન આપે બરાબર. સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે કેટલીક સમજ વિકસાવવા અહીં પ્રયાસ કરીએ. પ્રવૃત્તિ 1. હવે જોજો બરાબર, અહીંયા શું કીધું છે તમારે બોલવાનું, એટલે તરત તમને ખબર પડી જશે. બંને હોઠ એકબીજાને અડે નહીં તે રીતે આપેલ શબ્દોનું વાંચન કરો. એટલે તમારા બે હોઠ એકબીજાને અડવાના જોઈએ. આપણે બોલીએ છીએ તો આપણા બંને હોઠ એકબીજાને અડે છે, તો અહીંયા એ શબ્દોનું તમે વાંચન કરીને બતાવો. શું થાય છે? તો મનોજ, પઠતી, ભારતમ, ફલમ, બભુવ. હવે તો તમારા બંને હોઠ તો અડી ગયા. હવે આપણે શું કરીશું? ચલો ફરીથી પ્રવૃત્તિ નંબર 2 જોઈએ કે જીભ દાંતને અડે નહીં તે રીતે નીચે આપેલા શબ્દોનું વાંચન કરો. જીભ છે એ દાંતને અડવી જોઈએ નહીં, એવી રીતે તમારે આ શબ્દો બોલવાના છે. ચલો તમારે પણ બી મારે સાથે સાથે બોલવાના છે. તત્પર, દદાતી, ધનમ, પંથા. શબ્દો તો અડી ગયા આપણને જીભ અને દાંતને. તો હવે શું થશે? હવે ચલો એ જે શબ્દો ના અડે એના વિશે આપણે એક કોષ્ટક ભણીશું. શબ્દોનું વાંચન કરી શકાય નહીં ને? શા માટે? વિચારો, ચર્ચા કરો, કારણો શોધીને નોટપોથીમાં લખો. તેની ચર્ચા કરો અને તેના આધારે અહીં આપેલ કોષ્ટક સમજવા પ્રયાસ કરો. ચલો હવે અહીંયા આપણને સરસ મજાનું કોષ્ટક આપ્યું છે, એ કોષ્ટક પરથી આપણે સમજીએ. પહેલું આપ્યું છે સ્થાન. સ્થાનમાં આપ્યું છે કંઠ. કંઠ એટલે આપણે જે ગળામાંથી બોલીએ છીએ તે. તાલવ્ય એટલે તાળવાથી બોલીએ છીએ તે. મૂર્ધા, દંતે, ઓષ્ઠ. ચલો હવે એ શબ્દને ઘોષ, અઘોષ એ શબ્દો આપણે રસ્વઈ, દીર્ઘઈમાં ક્યારે વપરાય છે તે આપણે જોઈએ. તો પહેલાં સ્વર જોઈશું, પછી વ્યંજન જોઈએ. હવે સ્વરની અંદર આપણને ઘોષ શબ્દો આપ્યા છે, એમાં હસ્વ, દીર્ઘ અને સંધિ દીર્ઘ. અઘોષમાં આપેલા છે. ફરીથી વ્યંજનમાં ઘોષ, અઘોષ, ઉષ્માક્ષરમ અને ઘોષ, ઉષ્માક્ષર. ચલો હવે કંઠ વિશે બોલીએ. તો હવે તમે બોલો એટલે તરત તમને ખબર પડી જશે. અ એ ક્યાંથી બોલાયો તમારે એ તમને તરત ખબર પડી જશે કે તમારે બે હોઠ ભેગા થયા, તમારી જીભ દાંતને અડી કે શું થયું, કે ક્યાંથી બોલાય છે અક્ષર. તો અ, આ, એ, ક, ખ, ગ, ગ. આ કેવા શબ્દો થયા એમ જે તમારા કંઠથી બોલાય છે. હવે તાલવ્ય. ઈ, ઈ, એ, ચ, છ, જ, ઝ, ય, શ. આ શબ્દો કેવા થયા? કંઠ અને તાલવ્ય જે છે ગળાથી બોલીએ છીએ તે કંઠે, અને એનાથી થોડાક આગળ આવીએ એટલે તે તાલવ્ય. હવે મૂર્ધા. મૂર્ધા એટલે શું એમ કે જે શબ્દોનું ઉચ્ચારણ કેવું હોય કે તે જે તમે ઝડપથી કરી શકો છો. રૂ, મોટો રૂ, ટ, ઠ, ડ, ઢ, અણ, ર, શ. આ શબ્દો મૂર્ધા થયા. હવે દંતે. દંતે એટલે દાંત વડે. રૂ, ત, થ, દ, ધ, ન, લ, શ. આ શબ્દો કેવા થયા કે જે દાંતને અડે છે. ઓષ્ઠ. ઓષ્ઠ એટલે બે હોઠ ભેગા થાય છે તે. ઉ, ઉ, ઓ, ઔ, પ, ફ, બ, ભ, મ, વ. આ જે છેલ્લો વ આવ્યો એ કેવા આવ્યા? દંતોષ્ઠ. વ એ દાંતને અડે છે. હવે તો તમને બધાને ખબર પડી છે કે કંઠે કોને કહેવાય, તાલવ્ય કોને કહેવાય, મૂર્ધા કોને કહેવાય, દંતે કોને કહેવાય અને ઓષ્ઠ કહેવાય. કે આપણે જે શબ્દો બોલીએ છીએ ગળાથી આવે, એનાથી થોડીક આગળ આવે તાલવ્યમાં, પછી દંતેને અડે છે, દાંતને અડે છે, ઓષ્ઠ એટલે બે હોઠ ભેગા થાય છે. હવે એ શબ્દો તમને ખબર પડી ગઈ છે. ચલો હવે આગળ થોડું અભ્યાસ કરીએ વધારે. તમારા ધ્યાનમાં આવશે કે ચોક્કસ વર્ણોનું ઉચ્ચારણ કરવા મુખના આંતરિક અવયવોનો ઉપયોગ થાય છે. દરેક વર્ણના ઉચ્ચારણ સ્થાન અલગ અલગ હોય છે. આ ઉચ્ચારણ સ્થાનો, સ્વરો, વ્યંજનો વગેરે આ કોઠામાં આપવામાં આવેલ છે.
આ કોઠાનો અભ્યાસ કરતાં જણાશે કે કયા મૂળાક્ષરોનું ઉચ્ચારણ કરવા મુખના મુખ્ય કયા અવયવની જરૂર પડે છે. આ કોષ્ટકમાં અભ્યાસ કરતાં ધ્યાનમાં આવે છે કે તેમાં 33 જેટલા વ્યંજનો છે. કેટલા વ્યંજનો છે? 33 અને 13 જેટલા સ્વરોનો સમાવેશ થયેલો છે. સંસ્કૃત ભાષામાં 33 વ્યંજનો આવેલા છે અને 13 સ્વરો આવેલા છે. આના નીચે તમે અંડરલાઈન કરજો, કારણ કે આ પરીક્ષામાં પૂછાય છે 1 માર્ક્સમાં પ્રશ્નમાં. સંસ્કૃત ભાષામાં આ ઉપરાંતના સ્વરો અને વ્યંજનો સમાવિષ્ટ હતા, પરંતુ પ્રશિષ્ટ સંસ્કૃત ભાષામાં અહીં દર્શાવેલ વર્ણોનો વિશેષ ઉપયોગ થયો છે. ચલો હવે આગળ બીજું જોઈશું. અહીંયા તો તમારે પ્રવૃત્તિ કરવાની છે, તમારે જાતે તૈયાર કરવાનું છે. હવે આપણને સ્વાધ્યાય આપ્યો છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા શબ્દોને સુવાચ્ય અક્ષરે લખો. સુંદર અક્ષરે તમારે નોટબુકમાં લખવાનો છે. પ્રશ્ન નંબર 2. હવે પ્રશ્ન નંબર 2માં તમને નીચેના વર્ણોના ઉચ્ચારણ સ્થાન લખો. હવે અહીંયા ક, ખ, ગ, ગ, પ, ફ, બ, ભ, ટ, ઠ, ડ, ઢ અહીંયા તમને આપેલું છે. હવે પહેલું જે આપેલું છે ક, ખ, ગ, ગ, એને કેવું કહેવાય? કંઠ્ય, કે જે આપણે ગળથી બોલીએ છીએ. પ, ફ, બ, ભ એ ઓષ્ઠ, કે તમારા 2 હોઠ ભેગા થાય છે. ટ, ઠ, ડ, ઢ એ કેવા શબ્દો છે? મૂર્ધન્ય. હમણાં આપણે જોયું કોષ્ટકમાં મૂર્ધ સ્થાનની શબ્દો કહેવાય છે. હવે આટલું તો તમને ખબર પડી ગઈ છે. ચલો હવે આગળ થોડું જોઈશું. ઉપરોક્ત વાક્યોને ધ્યાનપૂર્વક વાંચો. કોઈ પણ વાક્યમાં નામ તથા ક્રિયાપદ ઘણા મહત્ત્વના પદો છે. હવે નામ અને ક્રિયાપદ એ આપણે હિન્દીમાં, ગુજરાતીમાં ભણી ગયેલા છીએ. વાક્યના અર્થનો આધાર આ 2 પદો ઉપર રહેલો છે. વાક્યમાં નામપદ ક્રિયાપદની સાથે વિવિધ સંબંધોથી જોડાય છે. આ પ્રકારનો સંબંધ જોડાવાનું કામ વિભક્તિઓ કરે છે. આ રીતે જોતા વિભક્તિઓ જુદા જુદા પદોને જોડતી કડીઓ છે. નામપદો ક્રિયાપદ સાથે 6 પ્રકારના સંબંધોથી 6 વિભક્તિ દ્વારા જોડાય છે. કેટલી વિભક્તિઓ આવેલી છે સંસ્કૃતમાં? 6 વિભક્તિઓ આવેલી છે. આ ઉપરાંત કોઈકને બોલાવવા કે સંબોધન કરવા સંબોધન વિભક્તિનો ઉપયોગ થાય છે. ષષ્ઠી વિભક્તિ એટલે કે સંબંધક વિભક્તિ એવી છે કે જે એક નામપદનો બીજા નામ સાથે સંબંધ જોડે છે. ચલો અહીંયા આપણને કોઠામાં આપેલું છે, કોષ્ટકની અંદર આપણે જે વિભક્તિ પરિચય. વિભક્તિનું નામ, શું દર્શાવે છે અને ઉદાહરણ. પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી એટલા આપે છે. એમાં પ્રથમા, એમાં કર્તા હોય. કર્તામાં શું દર્શાવે છે? તો ક્રિયાનું કરનાર એટલે કર્તા. હવે ઉદાહરણ આપ્યું છે ગજ. ગજ એટલે હાથી. બીજું કે કર્મ, તમે જે છો એમ, પણ કર્મ તમારું કામ કયું છે તે. ક્રિયાનું કર્મ તો ગજમ, હાથીને આપણે પાણી પીવડાવીએ છીએ એટલે હાથીને, એટલે તમે જે કામ કરો છો તે. તૃતીય એટલે કરણ, ક્રિયાનું સાધન. ગજેન એટલે હાથી વડે. ચતુર્થી એટલે 4 નંબરનું સંપ્રદાનમ એટલે ક્રિયા જેના માટે થઈ હોય તે. ગજાય એટલે હાથી માટે. પંચમીને શું કહેવાય? અપાદાન. અપાદાને જે સ્થાનેથી છૂટું પડવું તે. ગજાતા હાથીમાંથી મદનિયું છૂટું પડ્યું. ષષ્ઠી સંબંધક એટલે નામનો જેની સાથે સંબંધ હોય તે. ગજસ્ય હાથીનો, હાથીના, હાથીની, હાથીનું. છેલ્લો સપ્તમી અધિકરણ એટલે જેના આધારે ક્રિયા થતી હોય, એટલે હાથીમાં, હાથી ઉપર, આપણા હાથીમાં, હાથી ઉપર જે ક્રિયા થતી હોય તે. અહીંયા કોષ્ટક તમારે સરસ રીતે લખીને 5 વખત લખીને યાદ રાખશો એટલે તરત તમને ખબર પડી જશે. ઉપરોક્ત વિભક્તિ કોષ્ટકના અભ્યાસ પરથી સંસ્કૃત વાક્યો સરળતાથી સમજી શકાય છે. ઉપરોક્ત કોષ્ટકની મદદથી જુદી જુદી વિભક્તિનો ઉપયોગ થતો હોય તેવા વાક્યો પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો. કે આપણે ચોપડીમાં જે 1 થી 8 પાઠ આપણે ભણી ગયા ત્યાં આની અંદર આ શબ્દોનો ઉપયોગ થયો હતો. ચલો બીજું થોડુંક આગળ જોઈશું. રામઃ, બાલઃ, નૃપઃ, શાલા, બાલા, માલા,
વનમ, પુસ્તકમ, ધનમ. ઉપરોક્ત નામોને પુલ્લિંગ, સ્ત્રીલિંગ તથા નપુંસકલિંગ નામોમાં વિભાજિત કરો. સંસ્કૃત ભાષામાં કેટલાક નામોને અંતે સ્વર હોય છે. આથી આવા નામોને સ્વરાંત નામ અને અંતે વ્યંજનવાળા નામોને વ્યંજનાંત નામ કહેવાય છે. દાખલા તરીકે વન, બાલા, શાલા વગેરે સ્વરાંત નામો છે, જ્યારે ભગવંત, વાઘ, મરુત વગેરે વ્યંજનાત્મક નામો છે. સંસ્કૃત ભાષામાં દરેક નામની વિભક્તિ એકવચન, દ્વિવચન અને બહુવચનમાં થાય છે. નીચેના ઉદાહરણો જુઓ. વ્યવહાર ભાષામાં જે રૂપોનો મોટાભાગે ઉપયોગ થાય છે તે ઘાટા અક્ષરોમાં છે, તે ધ્યાનમાં રાખો. હવે આ પેરેગ્રાફમાં આપણે જોયું એ બધું જ આપણે ગુજરાતીમાં અને હિન્દીમાં ભણી ગયેલા છે. એ જ વસ્તુ આપણને સંસ્કૃતમાં આપ્યું છે. સાવ સહેલું છે, આપણને કોષ્ટક ઉપરથી તરત ખબર પડી જશે. અકારંત પુલ્લિંગ. પુલ્લિંગમાં એક શબ્દ આપ્યો છે રામ, તો તરત તમને યાદ રહી જાય છે. પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠમી, સપ્તમી, સંબોધન. એકવચન, દ્વિવચન અને બહુવચન. આ તો હવે તમને બધાને આવડે છે, પણ સંસ્કૃતમાં એકવચન, દ્વિવચન અને બહુવચનમાં કેવી રીતે લખાય એ કોષ્ટક આપ્યું છે. પરીક્ષામાં પણ બી તમને પૂછાય તો આ કોષ્ટક તમે યાદ રાખી રહેશો તો તરત તમને આવડી જશે. પછી ગમે તે કોષ્ટક આવશે તો પણ બી તમને ઝડપથી આવડી જશે. પ્રથમા, રામઃ, રામો, રામઃ, રામમ, રામો, રામન. તૃતીયામાં રામેણ, રામાભ્યામ, રામેય. ચતુર્થી, રામાય, રામાભ્યામ, રામેભ્ય. પંચમી, રામાત, રામાભ્યામ, રામેભ્ય. ષષ્ઠી, રામસ્ય, રામયો, રામાણમ. સપ્તમી, રામે, રામાયો, રામેષુ. સંબોધન, હે રામ, હે રામો, હે રામા. હવે અહીંયા અકારણ પુલ્લિંગ નામ છે, એના રૂપોની જેમ બાલ, નૃપ, મકરના રૂપો બનાવો. હવે આપણે જેવી રીતે રામનું બનાવ્યું એવી રીતે તમારે કયા રૂપો બનાવવાના? તો બાલ, નૃપ અને મકરના રૂપો તમારે બનાવવાના છે, કે જે આપણે સ્વાપોથીમાં લખેલું છે, એટલે તમને ઝડપથી આવડી જશે. ચલો હવે આપણે જોઈએ આગળ આ કારણ સ્ત્રીલિંગ. પુલ્લિંગ જોયું, હવે આપણે જોઈશું સ્ત્રીલિંગ. સ્ત્રીલિંગમાં પણ બી એવી રીતે વિભક્તિ, એકવચન, દ્વિવચન ને બહુવચન આપ્યું છે. એની ઉપરથી તમારે આ કોષ્ટક ઉપરથી નીચે તમને જે આપેલું છે કે આ જ પ્રમાણે શાલા, માલા, સીતાના રૂપો બાલાની જેમ બનાવો, એટલે તરત તમને આવડી જશે. એના જેવી જ રીતે તમારે એ રૂપો દર્શાવવાના છે. ધારો કે માલા, તો પ્રથમામાં માલા, માલે, માલા, માલમ, માલે, માલા. જેવી રીતે બાલા એને લખે એવી રીતે તમારે માલા વિશે લખવાનું, સીતા વિશે લખવાનું અને શાલા વિશે લખવાનું, એટલે ઝડપથી તમને આવડી જશે. હવે એક બીજું આપ્યું છે અકારણ નપુંસકલિંગ. પુલ્લિંગ જોયું, સ્ત્રીલિંગ જોયું. હવે નપુંસકલિંગમાં તો સાવ નાનું છે. પેલામાં તો 7-8 કોષ્ટક હતું, એમ અહીંયા તો 3 જ છે. પ્રથમા, દ્વિતીયા અને સંબોધન. એકવચન, દ્વિવચન અને બહુવચન. વનમ, વને, વનાની. દ્વિતીયામાં વનમ, વને, વનાની. સંબોધનમાં હે વન, હે વને, હે વનાની. બાકીની વિભક્તિના રૂપો પુલ્લિંગ પ્રમાણે જ થશે. આ જ પ્રમાણે પુસ્તક, ફલ તથા પત્રના રૂપો વનના રૂપોની જેમ બનાવો. હવે જે રીતે વનનું બનાવ્યું છે એ રીતે તમારે પુસ્તકનું બનાવવાનું. પુસ્તકન, પુસ્તકે, પુસ્તકાને. પુસ્તકનન, પુસ્તકે, પુસ્તકાને. હે પુસ્તક, હે પુસ્તકે, હે પુસ્તકાને. આવી રીતે તમારે ફલનું બનાવવાનું, એટલે ઝડપથી તમને આવડે છે. જો કોષ્ટક હશે તો તમને આવડવાનું જ છે. આમાં કંઈ જ નવું નથી. પાછળ મ ઉમેરવાનો, માત્ર ઉમેરવાનો અને રસોઈ કરવાની છે. બીજું કંઈ વધારાનું છે નહીં. ચલો હવે આગળ જોઈશું. ઉપયુક્ત રૂપો યાદ રાખી તદ અનુસાર અન્ય નામપદોના રૂપો તૈયાર કરવામાં આવે તો સંસ્કૃત ભાષાનો વ્યવહારિક ઉપયોગ કરવામાં સરળતા રહેશે. તમે પણ આવા નામપદોનો ઉપયોગ કરી સંસ્કૃત ભાષાનો સરળતાથી ઉપયોગ કરો. કેટલીક વખત સંસ્કૃતમાં સ, સા, તે,
અહમ, મમ, ત જેવા રૂપો જોવા મળે છે. શું તમે આ રૂપોને ઓળખો છો? આવા રૂપો જ્યાં જ્યાં વપરાય હોય તે વાક્યો શોધીને અલગથી નોંધ કરો કે જે આપણે 1 થી 8 પાઠમાં ભણી ગયા છીએ. તે આપણે અહીં દાખલા તરીકે ઉદાહરણ 1 આપ્યું છે. સ ક્રીડતી અહમ ખાદામી વગેરે આવા શબ્દો આપણે પાઠની અંદર આપેલા છે. નામને બદલે જે રૂપ મૂકવામાં આવે તેને સર્વનામ કહેવામાં આવે છે. ધારો કે આપણું નામ ના લખ્યું હોય, શું લખ્યું હોય? સહ એટલે તે, તેણીની દોડે છે એટલે એ નામ નથી લખ્યું પણ એના બદલે સર્વનામ વાપર્યું છે. જેમાં અસ્પદ, યુષ્મન, કહ, એશ, એશા વગેરેનો સમાવેશ થાય છે. હવે સર્વનામમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થાય? તો અસ્મદ, યુષ્મદ, ક, એશ અને એશા. સર્વનામ અમુક વિભક્તિ રૂપો આ પ્રમાણે થાય છે. અસ્મદ એટલે હું. હુંનું અહીંયા કોષ્ટક આપેલું છે, અહીંયા જુઓ. અસ્મદ અહીંયા હુંનું આપ્યું છે તો હુંમાં શું થશે? અહમ, આવામન, વયમ, મામ, આવામ, અસ્માન, મમ, આવયો, અસ્માકમ. એવી રીતે યુષ્મદનું તું, યુષ્મદ એટલે તું, એનું કોષ્ટક આપ્યું છે. અહમ જાનામી તવ ગૃહમ સુંદરમ અસ્તિ. એના રીતે આપેલું છે. એના પછી બીજા આપણને એવા ને એવા કોષ્ટકો સ્વાપોથીમાં આપ્યા છે. એ સ્વાપોથીમાંથી જોઈને આપણે તૈયાર કરવાના છે. માલા મમ સખી અસ્તિ અહત્વા પશ્યામી. ઉપરોક્ત ઘાટા અક્ષરવાળા શબ્દો. હવે ઘાટા અક્ષરવાળા શબ્દો કયા છે? મમ, અહમ અને ત્વા. આ ઘાટા અક્ષરવાળા શબ્દો છે એ તમને દેખાય છે. ઉપરોક્ત ઘાટા અક્ષરવાળા શબ્દો સર્વનામનો પરિચય આપે છે. પાઠમાંથી આવા સર્વનામવાળો વાક્યો મેળવીને સમજો. એમ વિભક્તિ પ્રયોગો માટેના શ્લોકો ધ્યાનથી વાંચો. અહીંયા શ્લોક આપ્યા છે, એ શ્લોક આપણે વાંચવાના છે અને પછી તરત તમને ખબર પડી જશે. રામો રાજમણિ સદા વિજયતે રામ રમેશ ભજે. રામેણાભિહતા નિશાચરમ ચ રામાય તસ્મૈ નમઃ. રામાંત અસ્તિ પરાયણમ પરતરમ રામસ્ય દાસોસ્મહ્યમ રામે ચિત્તલય સદા ભવતુ મે ભો રામ મામોદ્વર. અહીં રામ પ્રથમ એટલે કર્તા વિભક્તમે છે. રામેને એટલે દ્વિતીયા, રામેણ તૃતીયા, રામાય રામ માટે એટલે ચતુર્થી. નમ સાથે હંમેશા ચતુર્થી વિભક્તિ પ્રયોજાય છે. રામ પાસેથી એટલે પંચમી, રામસ્ય ષષ્ઠી વિભક્તિનો, રામે એટલે રામ ઉપર, રામથી રામ કરતાં સપ્તી વિભક્તિનો પ્રયોગ થયેલો છે. ભો રામ એટલે હે રામ સંબોધન કરેલું છે. આપણે જે આગળનું કોષ્ટક જોયું એની ઉપરથી આ શ્લોક આપણને આપ્યો છે એટલે તરત આપણને ખબર પડી જાય. ઉપરોક્ત શ્લોકને ધ્યાનપૂર્વક વાંચવાથી વિવિધ વિભક્તિના રૂપોનો પરિચય મળે છે. હવે નીચે આપેલા શ્લોકોનો અભ્યાસ કરો. હવે અહીંયા બીજા બધા શ્લોક આપ્યા છે એ વાંચીને આપણને તરત ખબર પડી જશે. ષષ્ઠી, સપ્તમી, સંબોધન એ જ આપણને વિભક્તિ આપેલી છે. વિભક્તિઓ વ્યવહારમાં ઉપયોગમાં લેવાથી સરળતાથી યાદ રહે છે. આપણને શ્લોક કેવી રીતે તરત જ યાદ રહે છે? તો આપણને વ્યાકરણ આવડતું હોય તો ઝડપથી આપણને યાદ રહી જાય છે. શ્લોકોના માધ્યમથી તથા વાંચન અને વાતચીતના માધ્યમથી વિભક્તિ અંગેની સમજ સરળ બને છે. નીચે આપેલા વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધવાનું છે. હવે એ તો તમને બધાને આવડે છે. ગંત્રી ગચ્છતિ. ગંત્રી એટલે નામપદ છે ને ગચ્છતિ એ ક્રિયાપદ છે. ક્રિયાપદ એટલે જાય છે. બાલક નામ છે. ખાદંતી એ ક્રિયાપદ છે. શું કરે છે? તે ખાય છે. શિશુ, શિશુ એટલે બાળક. ખેલતી શું કરે છે? ક્રિયાપદમાં રમે છે. હંસ તરતી. હંસ એ નામપદ અને ક્રિયાપદ એ તરતી એટલે હંસ તરે છે. આવી રીતે તમારા નામપદ અને ક્રિયાપદ છૂટું પાડવાનું છે. સાવ સહેલું જ છે, તમને બધાને આવડી જાય છે. ગજ ચલતી એટલે હાથી ચાલે છે.
ઉપરના ટૂંકા વાક્યમાં માત્ર 2 જ પદ જોવા મળે છે, જેમાં ગત્રી, બાલક, શિશુ, હંસ અને ગજ આ નામપદ છે, અને ગચ્છતી, ખાદંતી, ખેલતી, તરતી, ચલતી આ બધા ક્રિયાપદ છે. હવે ક્રિયાપદ, જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહે છે. તમે રમો છો, ખાઓ છો, ઊંઘો છો, હોમવર્ક કરો છો, આ બધું શું કરો છો? તમે ક્રિયા કરો છો, એને શું કહેવાય છે? ક્રિયાપદ. ચાલો હવે નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધો અને તેનો અર્થ કહો. અહમ નનામી. અહમ નનામી, નનામી એટલે નમે છે, એટલે ક્રિયાપદ. ત્વમ નમસી, નૃપ નમતી. હવે અહીંયા આપણને ક્રિયાપદ શોધવાનું કીધું છે. ઉપરના વાક્યોમાં 3 ક્રિયાપદો નમવાની એક સરખી ક્રિયા દર્શાવે છે. નમામી, નમસી, નમતી. પહેલા વાક્યમાં ક્રિયાનો કર્તા અહમ એ પહેલો પુરુષ, બીજા વાક્યમાં ક્રિયાનો કર્તા ત્વમ એ બીજો પુરુષ, ત્રીજા વાક્યમાં ક્રિયાનો કર્તા નૃપ એટલે ત્રીજો પુરુષ. પુરુષ પ્રમાણે ક્રિયાપદનું રૂપ બદલાય છે, ખરું ને? એ તમે સમજ્યા હશો. ઉપરના 3 વાક્યો એક વચનમાં છે, 2 વચનમાં નથી, કે બહુવચનમાં પણ 2 નથી. પુરુષ અને વચન. ગુજરાતીમાં 3 પુરુષ છે, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. સંસ્કૃતમાં તેને ઉત્તમ, મધ્યમ અને અન્ય પુરુષ કહે છે. અને વચન 2 છે, એક વચન અને બહુવચન. પણ સંસ્કૃતમાં વચનના 3 રૂપો છે, એક વચન, દ્વિવચન અને બહુવચન. તે આપણે આગળ બધું જોયા કોષ્ટકની અંદર એમ. હવે ધાતુના ગણ. ધાતુના ગણ 10 હોય છે. ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહે છે. જે ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે, મેં તમને કીધું ખાદંતી, વદતી, બોલે છે, રમે છે, ખાય છે. હવે એના મૂળ રૂપને શું કહે છે? ધાતુ કહે છે. દાખલા તરીકે નમામી, નમસી અને નમતી આપણે જોયું ઉપર. એ 3 ક્રિયાપદનું મૂળ રૂપ નમ છે. તે મૂળ રૂપને ધાતુ કહેવાય છે. ધાતુના મુખ્યત્વે 2 પ્રકાર છે, પરસ્મૈપદ ધાતુ અને આત્મનેપદ ધાતુ. જે ધાતુઓને પરસ્મૈપદના પ્રત્યયો લાગે તે પરસ્મૈપદી ધાતુ, અને જે ધાતુઓને આત્મનેપદના પ્રત્યયો લાગે તેને આત્મનેપદી ધાતુ કહેવાય છે. સંસ્કૃત વ્યાકરણમાં ધાતુઓના પહેલો ગણ, બીજો ગણ, ત્રીજો ગણ, ચોથો ગણ, પાંચમો ગણ, છઠ્ઠો ગણ, સાતમો ગણ, આઠમો ગણ, નવમો ગણ અને 10મો ગણ એમ કુલ 10 ગણ અથવા વર્ગ પાડવામાં આવ્યા છે. દરેક ગણનો ખાસ પ્રત્યય હોય છે, જેને વિકરણ પ્રત્યય કહે છે. તેનાથી જે તે ગણના ધાતુ અને અન્ય ગણના ધાતુથી જુદા પાડી ઓળખી શકાય છે. સંસ્કૃતમાં કેટલા ગણ આવેલા છે? તો સંસ્કૃતમાં 10 ગણ આવેલા છે. હા, એક પ્રશ્ન, એક વાક્યની અંદર તમારે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ચલો હવે આપણે ધાતુઓના જે ગણ જોયા, હવે આપણે જોઈ લઈએ એક વચન, દ્વિવચન અને બહુવચન. સાવ સહેલું જ છે. અહીંયા ખાલી તમારે કોષ્ટક યાદ રાખવાનું, પછી એના ઉપરથી તમારે જે શબ્દો બનાવવાના હોય એ તરત તમને આવડી જશે, કે જે આપણે સ્વાપોથીમાં આવે છે, અને સ્વાપોથીમાં પણ બી સાવ સહેલું છે. દાખલા તરીકે પહેલા ગણનો વિકરણ પ્રત્યય અ છે, ચોથા ગણનો વિકરણ પ્રત્યય ય છે, અને છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય અ છે, 10મા ગણનો વિકરણ પ્રત્યય અય છે. હવે પરસ્મૈપદી ધાતુઓના આપણા પાઠ્યપુસ્તકમાં વિશેષ રૂપે પ્રયોગ થયો છે. તેથી આપણે વર્તમાન કાળના પરસ્મૈપદ પ્રત્યયોના અભ્યાસથી શરૂઆત કરીએ. વર્તમાન કાળ પરસ્મૈ પ્રત્યયો. પહેલો પુરુષ, બીજો પુરુષ ને ત્રીજો પુરુષ. સંસ્કૃતમાં શું કહેવાય? ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. એક વચનમાં મી, સી, તી. દ્વિવચનમાં વ, થ, તહ. બહુવચનમાં મ, થ અને અંતે. હવે તમે એમ કહેશો ટીચર આ કોષ્ટકમાં તો અમને તો કંઈ ખબર પડી નહીં. હવે તમે કોઈ પણ 2 શબ્દ લો છો એમ, ધારો કે પૃચ્છ, તો શું લખવાનું? પૃચ્છમી, પૃચ્છસી, પૃચ્છતી. પૃચ્છવઃ, પૃચ્છથઃ,
પૃચ્છતા હોય. આ જે શબ્દો છે ને એ કોઈ પણ બી શબ્દ હોય એની પાછળ તમારે લગાવવાનું. ધારો કે મી હોય તો મી, સી હોય તો સી. આ જ કોષ્ટક યાદ રાખવાનું. પછી કોઈ પણ બી વાક્ય તમને કીધું હોય, ધારો કે બાલા, તો બાલાનો શબ્દ કીધું હોય તો બાલા મી, બાલા સી, બાલા તી. કેટલું સહેલું છે તમને બનાવવા માટે. કોઈ શબ્દ આપ્યો હોય તો એના માટે ફક્ત આ કોષ્ટક જ યાદ રાખવાનું છે તમારે. ઉપરના પ્રમાણેના પ્રત્યયો લગાડીને વર્તમાન કાળના રૂપો નીચે દર્શાવ્યા પ્રમાણે બને છે. તેને વાંચો અને પછી એ પ્રમાણે બીજા રૂપો બનાવો. જો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે, મેં તમને કીધું તેમ જોઈ શકો છો તમે એમ કે ખાસ નોંધ, ધાતુના રૂપો કરતી વખતે ધાતુને સૌપ્રથમ વિકરણ પ્રત્યય લગાડીને પછીથી કાળવાચક પ્રત્યય મૂકવામાં આવે છે. હવે નમ વિશે તમારે લખવાનું છે. નમ એટલે નમવું, નમન કરવું, એ પહેલું ગણ છે. જો મેં તમને કીધું હતું કે પાછળ મી, સી, તી, વહ, થ, ત, મ, થ અને અંતિ. આપણે અ લખતા નથી પણ તી લગાવવાનું. લગાવ્યું ને અહીંયા નનામી, નમસી, નમતી, નમાવહ, નમથહ, નમત, નમામહ, નમથ, નમંતી. તમારે પેલું ઉપરનું કોષ્ટક યાદ રાખશો. પછી કોઈ પણ બી શબ્દ આપણને આવો આપ્યો હોય તો તમને બનાવતા આવડી જશે. એવી રીતે પઠનું તમારે જાતે બનાવવાનું છે, વાંચવું. ચલ એટલે ચાલવું, એનું પણ બી તમારે જાતે બનાવવાનું છે. હવે બીજું આપ્યું છે પરસ્મય પદી ધાતુઓ પહેલો ગણ. હસ એટલે હસતી એટલે હસવું, ખેલતી એટલે રમવું, ખાદતી એટલે ખાવું, વહન કરવું. હવે આ બધા જે આપ્યું છે એના ઉપરથી તમારે પહેલા ગણની અંદર આ બધા જ નોટબુકમાં લખવાના છે. હવે ચોથા ગણના નૃત્ય ધાતુના વર્તમાન કાળના રૂપોનો પરિચય મેળવીએ. જો હવે બધા કોષ્ટકમાં આપણે જે ઉપરનું જે કોષ્ટક જોયું કે પાછળ મી, સી, તી, વહ, થ, ત, મ, થ અને તી. આવા તમે પહેલો ગણ લેશો, બીજો ગણ લેશો કે 10મો ગણ લેશો. આ જ રીતે તમારે બધા જ કોષ્ટકની અંદર આવી રીતે બનાવવાનું છે. તમારે કોષ્ટક જ યાદ રાખવાનું. પછી પહેલા ગણમાં પૂછાય કે 10મા ગણમાં પૂછાય, તમારે આવી રીતે જ લખવાનું છે. એના પછી તમને આપ્યું છે પરસ્મય પદના ચોથા ગણના ધાતુઓના રૂપો. એ રૂપો અહીં આપેલા છે. હમણાં આપણે ઉપર કોષ્ટકમાં જોયું એવી રીતે તમારે લખવાનું છે. તમે પહેલા અને ચોથા ગણના ધાતુઓના વર્તમાન કાળના રૂપોનો પરિચય તો મેળવી ચૂક્યા છો. તો ચાલો હવે આપણે છઠ્ઠા ગણના પરિચય મેળવીએ. છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય અ છે અને પ્રથમ ગણનો વિકરણ પ્રત્યય પણ અ છે. ફરક માત્ર એટલો જ છે કે પહેલા ગણના કેટલાક ધાતુઓમાં વિકરણ પ્રત્યય ઉમેરતા ધાતુઓમાં ફેરફાર થાય છે, જ્યારે છઠ્ઠા ગણના ધાતુઓમાં વિકરણ ઉમેરતા કોઈ ફેરફાર થતો નથી, જે યાદ રાખવા જેવું છે. ચલો હવે ફરીથી આપણે જોઈએ. જુઓ, મેં તમને કીધું હતું કે કોઠો યાદ રાખશો. પછી કોઈ પણ બી ગણ હશે, પહેલો ગણ, 10મો ગણ કે છઠ્ઠો ગણ. જુઓ અહીંયા લીખા મી, મેં તમને કીધું જ હતું કે મી, સી, છેલ્લી જુઓ તમે લીખા મી આવ્યું ને ઉપરના કોષ્ટકમાં આપણે જોયું હતું એ. લીખ સી, લીખંતી, લીખાવહ, લીખથહ, લીખત, લીખામ, લીખથ અને લીખંતી. આવી રીતે બધા જ કોષ્ટકમાં જો તમારે પરીક્ષામાં પૂછાય એકવચન, દ્વિવચન અને બહુવચન, તો ખાલી કોષ્ટક યાદ રાખી લેવાનું. 6 જ યાદ રાખવાના છે. એમાં મી, સી, તી એકવચનમાં, દ્વિવચનમાં વ, થ અને ત, બહુવચનમાં મ, થ અને અંતિ. આટલું યાદ રાખવાનું એટલે તમારે ગમે તે પૂછાય કોષ્ટકમાં તો પણ બી આપણને આવડે છે. 10મો ગણ. 10મા ગણનો વિકરણ પ્રત્યય અય છે. કથ વત્તા અ એટલે કથય. તો ચાલો 10મા ગણનો કથ ધાતુના પરસ્પદના વર્તમાન કાળના રૂપો જોઈએ. હવે એ તો તમને દેખાય છે. અહીંયા કથ વિશે શબ્દ લખવાનો છે. કથયામી, કથયસી, કથયંતી, કથયાવહ, કથયથઃ, કથયત, કથાયામ, કથયથ, કથયંતી. બરાબર. મેં તમને કીધું પાછળ મી, સી, તી આવવાનું.
કોઈ પણ બી ગણ લખો એવી રીતે પીડ રચ એના તમારે બનાવવાનું છે. પીડયામી, પીડયામી, પીડયસી, પીડયતી, પીડયાવહ, પીડયથઃ, પીડયથ, પીડયામહ, પીડયથઃ, પીડયંતી. એવી રીતે તમારે રચનું બનાવવાનું છે. આવી રીતે તમારે નોટબુકમાં લખવાનું છે. સંસ્કૃત ભાષામાં પરસ્મય ઉપરાંત આત્મેય પદ ધાતુઓ, પરંતુ આ તબક્કે આટલો અભ્યાસ પર્યાપ્ત છે. હવે અહીંયા પણ બી તમને કોષ્ટક આપ્યું છે. કોષ્ટકમાં પણ બી તમે આગળ જે આપણે જોયું કે પીડ, કથાયામી, એવી રીતે તમારે રચનું પણ બી આવી રીતે લખવાનું છે. હવે ભાષા સજ્જતામાં તમને બધાને ખબર પડી ગઈ છે. કંઠ, તાલવ્ય, દંતવ્ય, મૂર્ધા. આના ઉપરથી તમારે કયા કેટલા ગણો છે? તો 10 ગણો છે. એમાં 10 ગણોમાં એકવચન, દ્વિવચન અને બહુવચન. એમાં કેટલું સાવ સહેલું તમારે યાદ રાખવાનું હતું. મી, સી, તી, વહ, થહ, ત, મહ, થ અને અંતિ. આટલું તો તમારે યાદ રાખવાનું હતું, એટલે ઝડપથી તમને આવડી જાય. અહીંયા 8મા ધોરણમાં તમારે આટલું જ ભાષા સજ્જતા યાદ રાખવાની છે. એનાથી વધારે તમારે ભાષા સજ્જતામાં કંઈ યાદ રાખવાનું નથી. સ્વરો કેટલા છે, વ્યંજનો કેટલા છે, એ આપણે હમણાં જોયું. એમાં કંઠવ્ય, તાલવ્ય એ તો તમે બોલશો એટલે તરત તમને ખબર પડી જાય. તમે કહેશો ટીચર આ કેવી રીતે ખબર પડે? અમારે પરીક્ષામાં આવું પૂછાય તો કેવી રીતે લખાય? તો તમે શબ્દ બોલવાનું. તમે કંઠથી બોલ્યા, તાલવ્યથી બોલ્યા કે હોઠથી બોલ્યા, 2 હોઠ ભેગા થયા, જીભ તમારે દાંતને અડી, બસ આ શબ્દો તમે બોલશો એટલે તરત તમારે એ શબ્દો છૂટા પાડવાના છે. કે હોષ્ટય, તમે 2 હોઠ ભેગા કર્યા, પ, ફ, ભ, બ, 2 હોઠ ભેગા થાય છે ને એટલે કયું થાય? ઓષ્ટવ્ય. એટલે આવી રીતે તમારે છૂટું પાડવાનું છે. અને આની અંદર તમને 10 ગણ આપ્યા છે. 10 ગણની અંદર મેં તમને કોષ્ટક યાદ રખાવ્યું કે મ, મી, સી, તી. એની ઉપરથી કોઈ પણ બી તમને શબ્દ આપ્યો હોય એ શબ્દ તમારે બનાવવાનો છે. એટલે તમારે નોટબુકમાં આખી ભાષા સજ્જતા લખવાની નથી. કે જે કોષ્ટક આપણને જે ખાલી આપ્યા હતા એની ઉપરથી જે શબ્દો બનાવવાના હતા એ શબ્દો જ તમારે બનાવીને ફરીથી કોષ્ટકની અંદર લખવાના છે. બાકી બીજું બધું તો આપણે સ્વપોથીમાંથી લખીશું. હવે સંસ્કૃતમાં 1 થી 9 પાઠ આપણે અહીંયા પહેલા સત્રમાં પૂર્ણ થાય છે. હવે 1 થી 9 પાઠ તમારે નોટબુકમાં સારા અક્ષરે, સ્વાપોથીમાં પણ બી તમારે સારા અક્ષરે તમારે નોટબુકમાં અને સ્વાપોથીમાં લખવાનું છે. બીજા સત્રમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.